હું તમને બીએ વિષયનું 100 માર્ક્સનું લખેલું પેપર અને એ પણ ધોરણ 12 નું લખેલું પેપર વારંવાર એટલે બોલું છું કે લખેલું પેપર તમે જોશો ને તો તમને ખબર પડશે. તો એનથી મોટો અફસોસ એક વિદ્યાર્થી જીવનમાં પરીક્ષામાં બીજો કોઈ ન હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું જે બોર્ડના દરેક વિદ્યાર્થીઓની સમસ્યા છે કે સર આવડે છે બધું પણ ખબર એ નથી કે લખવું કેમ અને વળી પાછું આપેલી 3 કલાકમાં પેપર પૂરું કેમ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એવું નક્કી કરી લીધું છે કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે એ પહેલા પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષામાં વિદ્યાર્થીઓને પેપર વ્યવસ્થિત લખતા કરી દેવા છે. બાળકો, આપણે પેપર લખીએ અને વ્યવસ્થિત પેપર લખીએ ને આ બંનેમાં બહુ મોટો ફરક છે. આજે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે હું તમને બીએ વિષયનું 100 માર્ક્સનું લખેલું પેપર અને એ પણ ધોરણ 12 નું લખેલું પેપર વારંવાર એટલે બોલું છું કે લખેલું પેપર તમે જોશો ને તો તમને ખબર પડશે કે પેપર કઈ રીતે લખવાનું હોય. અને વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આપણી પ્રિય ચેનલ વિદ્યાકુલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, બીએ નું આજે લખેલું પેપર છે એમાં હું તમને સેક્શન એ થી લઈને સેક્શન ઈ સુધી એટલે કે 1 ગુણના પ્રશ્નોથી લઈને 5 ગુણના પ્રશ્નો કઈ રીતે લખાય, કેટલું લખાય કે જેથી આપણને મળેલા 3 કલાકમાં આપણે પૂરેપૂરા 100 માર્ક્સનું પેપર અટેન્ડ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આવડતું હોય અને જો પેપર બાકી રહી જાય ને તો એનથી મોટો અફસોસ એક વિદ્યાર્થી જીવનમાં પરીક્ષામાં બીજો કોઈ ન હોય. કારણ કે આવડતું હોય ને બાકી રહી જાય ને ત્યારે બહુ દુઃખ લાગે. અને આવા મારા હોનહાર વિદ્યાર્થીઓ કે જેને આવડે છે, લખે પણ છે, પણ એક ટાઈમ મેનેજમેન્ટ નથી, લખવાની ચોક્કસ પદ્ધતિ નથી, ના કારણે પેપર બાકી રહી જાય છે. જે મારી સાથે જોડાયેલા વિદ્યાકુલના ગુજરાતના એક પણ વિદ્યાર્થીને આ અફસોસ મનમાં ન રહી જાય એ માટે આજે હું તમને લખેલું પેપર બતાવું છું અને તમને ટિપ્સ આપું છું કે પેપર કઈ રીતે લખવાનું છે. લેટ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. તો બોર્ડની પરીક્ષામાં પેપર કઈ રીતે લખવાનું છે એની પૂર્વ તૈયારી અત્યારથી કરવાની છે. આજે હું તમને ટ્રીક આપું છું. આ ટ્રીક તમારે પહેલી પરીક્ષામાં પણ અપ્લાય કરવાની છે, બીજી પરીક્ષામાં પણ અપ્લાય કરવાની છે અને ઓટોમેટિક 2 પરીક્ષામાં અપ્લાય કરશો એટલે બોર્ડની પરીક્ષામાં અપ્લાય પણ થશે, 3 કલાકમાં પેપર પૂરું પણ થશે અને તમે ધારશો ને એવા માર્ક્સ મેળવી શકશો. તો બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પહેલા તમને કેટલીક ટિપ્સ આપી દઉં. બાળકો, ટિપ્સ નંબર 1, જે પ્રશ્ન આવડતા હોય ને તે વિભાગથી શરૂઆત કરો. ન આવડતા હોય કે ઓછા આવડતા હોય એ પ્રશ્ન બાકી રાખો. ઘણીવાર કેવું થાય છે, ન આવડતા હોય, ઓછા આવડતા હોય એ પ્રશ્નો વિચારવામાં એટલો સમય આપણે બરબાદ કરીએ છીએ કે છેલ્લે આવડતું હોય ને એ પેપરમાં બાકી રહી જાય છે. એક જરા કાળજી રાખજો. હેતુલક્ષી વિભાગ. બાળકો, હવે નવી જે પેટર્ન આવી એમાં હેતુલક્ષી 30 ગુણનું છે, 20 ગુણના MCQ અને 10 ગુણના શોર્ટ ક્વેશ્ચન્સ છે. તો હેતુલક્ષી વિભાગમાં જવાબ જ લખવાનો છે, પ્રશ્ન લખીને ટાઈમ બગાડવાનો નથી. અરે હેતુલક્ષી શું, 100 માર્ક્સમાં આપણે છે ને આન્સર લખવાના છે, આન્સર શીટ કહેવાય. અને આન્સર શીટમાં આન્સર લખાય, ક્વેશ્ચન ન લખાય. હવે જો 1.5 પેજના પ્રશ્નો પણ તમે આન્સર શીટમાં લખશો અને પછી એવું કહીએ કે પેપર બાકી રહી ગયું તો બાકી રહે અને સમય ઘટે. એવું નથી કે એક પણ પ્રશ્ન નથી લખવાનો. માર્ક્સ પ્રમાણે બાળકો, જો 2 માર્ક્સનો પ્રશ્ન હોય ને તો એમાં એક ને 1.5 પેજ નો હોય, 2 માર્ક્સમાં ભેગું ન જવાય, આવો શબ્દ વપરાય. સમજ પડે છે? 2 માર્ક્સમાં કેટલું લખવું, 3 માર્ક્સમાં કેટલું લખવું અને 5 ગુણમાં કેટલું લખવું ઈ જો જાણવું હોય ને તો આ વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો ભાઈબંધ સુધી શેર કરી દો અને ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો તમને એ પણ ખબર પડશે કે 2 માર્ક્સમાં કેટલું લખાય, 3 માર્ક્સમાં કેટલું લખાય અને 5 માર્ક્સમાં કેટલું લખાય. માર્ક્સ પ્રમાણે ગુણભાર હોવો જોઈએ. પેપર વ્યવસ્થિત લખીને છેલ્લે સમય વધે ને તો પેન્સિલથી હાઇલાઇટ કરવું. ઘણા વિદ્યાર્થીઓને એવી ટેવ છે કે શરૂઆતથી જ પેપરમાં પેન્સિલથી હાઇલાઇટ, મેન કી પોઈન્ટ્સ હોય ને હાઇલાઇટ કરતા જાય. સારી ટેવ છે, એનાથી
તમારા પેપર ચેકિંગમાં તમને વધુ માર્ક્સ મળવાની સંભાવના વધી જાય છે. નો ડાઉટ, બહુ સારી ટેવ છે. પણ સાહેબ, લખતા જાવ અને પેન્સિલથી ટીક માર્ક કરતા જાવ ને તો છેલ્લે સમય ઘટવાની સંભાવના વધી જાય. અને આવું જો તમારે ન કરવું હોય તો પેલા આખું પેપર પૂરું કરો, છેલ્લે કદાચ તમારી પાસે 5-10 મિનિટ વધશે ને તો તમે આ કામ આરામથી કરી શકશો. છેકછાક ઓછી કરો બને ત્યાં સુધી. નકર ઘણાને તો શું છે બાળકો, પેન્સિલ પૂરી થાય ને પેલા ઇરેઝર પૂરી થઈ જાય છે. એટલું કહેવાય ને કે ભૂલો જ એટલી હોય. તો ધ્યાન રાખો, છેકછાક ઓછી કરો. વિભાગીના જવાબમાં પ્રસ્તાવના અને સમીક્ષા લખો. હમણાં શીખવાડીશ કે વિભાગીનો પ્રશ્ન કઈ રીતે લખવાનો હોય. અને મોટા ભાગના પ્રશ્નો વર્ણન વાળા હોય છે, એટલે લખવામાં સમય મર્યાદાની કાળજી રાખો. દરેક પ્રશ્ન વખતે બોર્ડની પરીક્ષામાં જાઓ કે પહેલી પરીક્ષામાં સ્કૂલમાં બેસો, ઘડિયાળ તમારી સાથે અચૂક હોવી જોઈએ. વિદ્યાર્થી છે ને એ પેપર લખતો હોય ને એની પાસે ઘડિયાળ ન હોય ને એ મોટામાં મોટી એની ખામી કહેવાય. કારણ કે પરીક્ષામાં લખવું એ જ પરીક્ષા નથી, આપેલા સમયમાં લખવું ને એ મોટામાં મોટી પરીક્ષા છે. યાદ રાખજો. ચાલો હવે હું તમને બતાવું સેક્શન એ. સેક્શન એ બાળકો, તો સેક્શન એ માં તમે જુઓ કેવી રીતે વ્યવસ્થિત લખેલો છે. તમે જુઓ સેક્શન એ, પેલા તો નવો પ્રશ્ન નવા પેજ પર. આ ટ્રીક તમે યાદ રાખજો. નવો પ્રશ્ન નવા પેજ પર લખવો. ભૂલથી પણ ભૂલ થવી જોઈએ નહીં. નવો પ્રશ્ન ફરજિયાત નવા પેજ પર લખવાનો છે. હવે જુઓ એમસીક્યુ કઈ રીતે લખાય. અહીંયા હું તમને પેપરનું વર્ણન કરવા નથી આવ્યો, પેપર ની આઈએમપી આપવા નથી આવ્યો. મારો આજનો હેતુ છે કે પેપર કેમ લખવાનું છે. એટલે તમારું પહેલેથી હું તમારું માઇન્ડસેટ એવી રીતે સેટ કરી દઉં કે તમને પેપર કેમ લખવું ને એ ખબર પડે. એટલે માઇન્ડસેટ જ એવું અત્યારથી સેટ કરી લેજો કે આ જ રીતે સર પેપર લખવાનું છે. જોઈ લો એમસીક્યુ કઈ રીતે લખાય. બાળકો, જેમ કે આ સવાલનો ઓપ્શન એ જવાબ આવે છે, તો પહેલા વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? એક સરસ મજાનો હાસ્યો. જો બાળકો, આ જે હાસ્યો છે ને, આ હાસ્યો તમને દેખાય છે? આ હાસ્યો જો અહીંયા બતાવું, આ હાસ્યો, આ જે હાસ્યો છે ને હંમેશા પ્રશ્ન ક્રમાંક માટે હોય છે. અહીંયા છે ને પ્રશ્ન ક્રમાંક જ તમારે લખવાનો છે ફરજિયાત. ઓકે, 1 2 3 4 5 સમય રહેતો હોય તો આન્સર 1 2 3 એવી રીતે. હવે જો કેટલી સરસ પેટર્નમાં એમસીક્યુ લખ્યા. તમે જુઓ, કોઈ પણ શિક્ષકે ચેક કરવું હોય ને આમ સીધું ખરું જ કરવાનું રે. આમ જોઈ લો, છે કે નહીં? તમે જો પેલા એક હાસ્યો પાડી દીધો પેન્સિલ થી. ઓકે, પછી જો એ ઓપ્શન જવાબ એ આવતો હોય તો એ લખીને એની સામે એનો જે જવાબ છે ને સર્વવ્યાપી લખવાનો. બાળકો ઘણા શું કરે છે, માત્ર A B C D એવું જ લખે છે. નહીં. અચ્છા સાહેબ, ખોટું નથી પડતું, પણ બાળકો મારી સલાહ માનજો, આમાં તમને ફાયદો વધારે રહેશે. શું કામ એ ન પૂછો. હું તમને કહું છું, હું પેપર ચેક કરવા જાઉં છું, મને ખબર છે આમાં તમને ફાયદો વધારે રહેશે. તમારે આલ્ફાબેટ ABCD જે આવતું હોય એ પણ લખવાનું છે, અને એની સામે જે જવાબ આવતો હોય એ પણ તમારે લખવાનું છે. ડન થઈ ગયું. અને ચેક કરો બાળકો, ફ્રીક્વન્સી તમે જુઓ, આની નીચે આ જોઈ લો, એકની નીચે એક છે કમ્પ્લીટ. ઘણા પેપર તો મેં એવાય જોયા છે, કોઈમાં અહીંયાથી લખવાનું શરૂ કર્યું હોય, કોઈમાં અહીંયાથી લખવાનું શરૂ થાય, કોઈ વળી વચ્ચેથી લખવાનું શરૂ કર્યું હોય, મેળ ન હોય, જીગ જેગ હોય. જાણે એમસીક્યુ લખ્યા છે, જીગ જેગ ની ગેમ રમ્યા છે. આવું નથી કરવાનું. આઈડિયા આવે છે? ડન થાય છે? ક્લિયર થાય છે? યસ ઓર નો? ઓકે, તો આ તમારા જુઓ 20 એમસીક્યુ કેટલા મસ્ત લખ્યા છે. 1.5 પેજમાં 20 એમસીક્યુ લખાઈ ગયા. અચ્છા, ઘણા આવું પણ કરે છે, એક પેજમાં 2 ભાગ પાડે આમ, પછી 10 એમસીક્યુ અહીંયા લખે, 10 અહીંયા લખે. એવું નથી કરવાનું. બેટર આ જ રહેશે. ઘણીવાર શું થાય કે ભાઈ જો આ એમસીક્યુ નો જવાબ લાંબો જવાબ છે, તમે 2 ભાગ પાડશો ને તો અહીંયા 2 લીટીની જરૂર પડશે. એના કરતા બેટર ને એક પેજ આખું ખીચડા જેવું લાગશે. એક પેજમાં બધા 20 એમસીક્યુ ઢગલા જેવા લાગશે. એના કરતા બેટર છે પુરવણીમાં વ્યવસ્થિત સામેવાળો પેપર ચેકર ચેક કરી શકે અને જોવું ગમે એવું સુંદર અને છોટું છોટું લખવાનું છે. બીજી કાળજી શું રાખવાની છે? દરેક પ્રશ્ન લખાય એટલે એની નીચે જુઓ એક લીટી છોડેલી છે. એટલે આ કાળજી રાખવાની છે, પ્રશ્નની નીચે એક લીટી છોડવી અને છૂટું છૂટું લખાણ કરવું. છૂટું છૂટું લખાણ કરવું. ડન. ચાલો આગળ વધીએ.
સેક્શન બી તરફ. બાળકો સેક્શન બી એટલે શોર્ટ ક્વેશ્ચન્સ, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ. હવે બાળકો 1 ગુણમાં તમે 5-5, 6-6 લીટી લખો તો પછી તમે એમ કહો છેલ્લે પ્રશ્નમાં છેલ્લે સમય ઘટ્યો ઘટશે. 1 ગુણનો એટલે અતિ ટૂંકો પ્રશ્નનો ઉત્તર લખવાનો, પ્રશ્ન હોય એનો અતિ ટૂંકો જવાબ લખવાનો. ઓકે, જેમ કે અહીંયા વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા પૂછી છે, જેટલું આવતું એટલું જ લખવાનું. પછી એમાં વર્ણન કરી શકાય પણ એ કરવાનું નથી, કારણ કે 1 ગુણનો પ્રશ્ન છે. 1 ગુણમાં વર્ણન ન હોય સાહેબ. સમજાઈ ગયું? યસ ઓર નો? આઈડિયા આવી ગયો? આ રીતે કામ કરવાનું છે. જો હવે આમાં તમે જો કેટલું મસ્ત, જો મેં હમણાં શું કીધું, આ જે હાસ્યો છે ને એ માત્ર ને માત્ર નંબર માટે છે. આમાં એક પણ મુદ્દો ન આવો, જેમ કે આ તમારે એરો કરવો હોય તો એ આમાં નો આવવો જોઈએ. સમજાય છે? અચ્છા, તો સર કેવી રીતે કરે? આમ જો પહેલી 15 મિનિટમાં પેપર હાથમાં આવે ને, પેપર વંચાઈ જાય ને પુરવણી આપે ને એટલે જો હાસ્ય પાડી દીધા. અહીંયા જો હાસ્યો પાડેલો છે, દેખાય છે? અચ્છા, આને અંદરના મુદ્દા લખવા તો હાસ્યની અંદર લખ્યા, જો જોઈ લ્યો. છે? આઈડિયા આવે છે? બાકી મેન મુખ્ય જે હાસ્યો છે ને, જો અહીંયા હેડિંગ જ માર્યું હોય પુરવણીમાં, પ્રશ્ન પેટા ક્રમાંક, તો અહીંયા પ્રશ્નના ક્રમ જ આવવા જોઈએ, એ સિવાય કાંઈ નહીં. હવે 1 માર્ક્સના પ્રશ્નો કેટલા વ્યવસ્થિત લખેલા છે. બીજું, પ્રશ્ન લખાય ને જો 1 લીટી આ ઉત્તર પૂરો થયો એટલે 1 લીટી છોડેલી છે, જોઈ લો. છે? એટલે 1 લીટી છોડવી, આ ટેવ પાડવી. આઈડિયા આવે છે વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો? હવે આગળ વધીએ તો સેક્શન સી તરફ જઈએ. તો આ છે બાળકો આપણો સેક્શન સી. પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ. હાલો, સેક્શન સી એટલે પ્રત્યેક પ્રશ્નના બાળકો કેટલા ગુણ છે? 2 ગુણ. હવે 2 ગુણમાં એમ કહેવાય કે મેક્સિમમ 4 મુદ્દા લખવાના. 8-10 મુદ્દા આવતા હોય ને તો આપણે 4 જ લખવાના. પેપર ચેકર ને બધાને ખબર જ છે કે ભાઈ 2 ગુણમાં 10-10 મુદ્દા હોય તો એ લખવાના ન હોય. લખવાના કેટલા હોય? 4. અને ઘણી વખત એમ પૂછ્યું હોય કે ભાઈ આયોજનની પ્રક્રિયા જણાવો, તો ઘણા એ આયોજનની આખી પ્રક્રિયા સમજાવી દે 2 માર્ક્સમાં. એલાસ 2 માર્ક્સમાં સમજાવવાનું ન હોય. જો 2 માર્ક્સમાં આયોજનની પ્રક્રિયા પૂછાણી હોય તો માત્ર ને માત્ર શું લખવાના હોય? એના મુદ્દા લખવાના હોય. ઓકે, તો જુઓ આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. ચાલો, આ વર્ણનાત્મક પ્રશ્ન છે. જોઈ લો, હું લીટી ગણું છું, 1 2 3 4 5 અને 6. બસ, કોઈ ગભરાવાની જરૂર નથી સાહેબ, આના પૂરેપૂરા 2 માર્ક્સ મળે. ઓકે, અચ્છા, 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાણો છે, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો સંચાલનની ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી એટલે કે સીઈઓ નો સમાવેશ થાય છે. તો ઘણાને એમ થાય સાહેબ આટલા અમથાના થોડા કોઈ 2 માર્ક્સ આપે? એલા આપે. આપણે માંગ્યા મુજબ ઉત્તર લખવાનો, જેટલું માંગ્યું છે એટલું લખશો એટલે માર્ક્સ મળશે. આઈડિયા આવે છે? જેટલું માંગ્યું છે એટલું લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ મળશે. તો જોઈ લો, આ બધાના 2 માર્ક્સ મળે સાહેબ. ઓકે, હવે એમ પૂછ્યું કિંમત અંગેના નિર્ણયમાં કોનો સમાવેશ થાય? તો શાખ નીતિ, ભૌતિક નીતિ, છૂટક અને જથ્થાબંધ વેપાર, વટાવ અંગેની નીતિ, મધ્યસ્થીઓનું કમિશન. જો આ 5 મુદ્દા. અને મુદ્દા જુઓ, અંદરનો ફકરો નવો બનાવેલો છે એમાં લખેલા છે. તો આના 2 માર્ક્સ બેઠા મળે. તો બાળકો 2 ગુણનો પ્રશ્ન હોય ને માંગ્યા મુજબ જ લખો, વધારે પડતું નહીં. આઈડિયા આવે છે? જો અહીંયા એવું પૂછ્યું છે ગૌણ યોજના. તમને એમ થાય સાહેબ 2 માર્ક્સ કઈ રીતે મળે? જો ગૌણ યોજનાની વ્યાખ્યા લખી, હાલો જોતા જાજો. પછી ગૌણ યોજનાનું એક શું લખી નાખ્યું? ઉદાહરણ. તો સાહેબ આના 2 માર્ક્સ કઈ રીતે હોય? જો વ્યાખ્યાનો 1 માર્ક્સ અને ઉદાહરણનો 1 માર્ક્સ. થઈ ગયા 2 માર્ક્સ. વ્યાખ્યાનો 1 માર્ક્સ, ઉદાહરણનો 1 માર્ક્સ, 2 માર્ક્સ મળે સાહેબ. આના માર્ક્સ મળે. તમે છે ને જાતે કરીને એવું વિચારો છો નહીં મળે તો નહીં, એટલે નહીં મળે તો એવું નથી વિચારવાનું. 2 ગુણમાં 4 થી 5 લીટીનું લખાણ હોય ને એટલે તમને માર્ક્સ મળે. પણ લખાણ પ્રશ્ન રિલેટેડ, સચોટ અને સાચું હોવું જોઈએ. હાલો, જો 36 નંબરનો છે નીતિ. પછી જો શ્રેણિક વ્યવસ્થા તંત્રની આકૃતિ પૂછાણી છે તો આવી રીતે વ્યવસ્થિત આકૃતિ દોર દેવાની, બેઠા 2 માર્ક્સ મળે. સિમ્પલ. આઈડિયા આવે છે? ઓકે, તો આ થઈ ગયા બાકો 2 ગુણના પ્રશ્નો. તમે દરેક જોઈ લો 2 ગુણના પ્રશ્નો. જોઈ લો, આ 2 ગુણનો પ્રશ્ન છે તો 1 2 3 4 5 6 7 8 9 એટલે 6-7 લીટી 6-7 લીટીમાં લખો, અથવા માંગ્યા પ્રમાણે પૂછ્યું હોય. ઓકે, તો જેટલું આવતું હોય એટલું લખો. જો અહીંયા એવું પૂછ્યું છે ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી. તો ધંધાકીય કસોટી 1 ગુણ, મનોવૈજ્ઞાનિક કસોટી 1 ગુણ.
હવે એમાં પછી મોટું વર્ણન શક્ય છે પણ કરવાનું ન હોય. આઈડિયા આવે છે? ઓકે, ચાલો. આ બધા 2 ગુણના જો નાણા બજારના સાધનો, સાહેબ 5 સાધનો લખ્યા છે, આના પૂરેપૂરા 2 ગુણ મળે. ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, કોમર્શિયલ બિલ, થાપણનું પ્રમાણપત્ર, કોલ મની ને નોટિસ મની. ડન. ઓકે, તો નાણા બજારના સાધનો પૂછ્યા. હવે આ બધાની 10-10 લીટીની સમજૂતી છે, પણ 2 માર્ક્સમાં સમજૂતી ન લખવાની હોય. ડન 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 ડન. હવે તમને લઈ જાઓ બાળકો સેક્શન ડી તરફ. સેક્શન ડી. સેક્શન ડી 3 માર્ક્સનો પ્રશ્ન છે, તો એમાં વર્ણન થોડુંક હોય. ઓકે, તો જો 3 માર્ક્સનો પ્રશ્ન હોય ને એટલે 6 થી 7 મુદ્દા લખવાની ટેવ પાડવાની. અહીંયા તો એવું પૂછાણું છે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તો એમાં ઘણું લાંબુ વર્ણન આવે, પણ એની આકૃતિ પણ દોરવાની છે. પ્રશ્ન એવો છે રૈખિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની આકૃતિ દોરો. તો 1 ગુણ અર્થનો, મેં અર્થ લખ નાખ્યો, અને આકૃતિ દોરું એના 2 ગુણ, પતી ગયા 3 માર્ક્સ. બીજું કોઈ નવું વર્ણન નથી કરવાનું. 3 માર્ક્સ 3 ગુણના પ્રશ્નો છે. જો પ્રત્યેકના 3 ગુણ છે. પછી વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. તો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાનો જો પહેલો મુદ્દો, તમે લખાણ જુઓ, આ નવી સ્લાઇડમાં તમને બતાવો લખ્યું છે કેવું, તમે જુઓ. હવે બાળકો 6 મુદ્દા સમજાવવાના હોય, 6 કે 7, 6 મુદ્દા સમજાવજો તોય ચાલશે. અને અહીંયા તો તોય એ લોકોએ 2-3 લીટીમાં સમજાવવાનું જોઈએ. 3-4 લીટી, 2-3, 4-4 લીટી. 3 માર્ક્સમાં આટલું કામ કરવું પડશે. આઈડિયા આવે છે? ઓકે, 6 મુદ્દા સમજાવવાના. હાલો, પછી જો લખ્યું બિન નાણાકીય પ્રોત્સાહન, તો જો પહેલો મુદ્દો સમજાવ્યો નોકરીની સલામતી, 4 લીટી. બીજો મુદ્દો સમજાવ્યો કામની કદર અને સન્માન, 4 થી 5 લીટી. બસ આટલી જ લીટીમાં સમજાવો. અને બાળકો તમારી પુરવણી ફૂલ સ્કેપની હશે ને તો 5-6 લીટી થશે, સોરી 2-3 લીટી થશે, એનાથી વધુ નહીં. અને આવા કેટલા મુદ્દા સમજાવવાના? જો એક હતો, આ બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, 5મો મુદ્દો. તો 5 જ મુદ્દા છે, તો 5 સમજાવવાના. પતી ગયું સાહેબ, 3 માર્ક્સ બેઠા મળે. આ 3 માર્ક્સની વાત થઈ. હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું 5 ગુણના પ્રશ્નો. ચાલો, આમાં કઈ રીતે લખાય એ જોજો. પ્રત્યેકના 5 ગુણ. બાળકો 5 ગુણનો પ્રશ્ન લખવા માટે સૌથી પહેલો પોઈન્ટ શું લખવાનો? પ્રસ્તાવના. જો અહીંયા છે, પહેલા લખવાની પ્રસ્તાવના. હું નંબર પાડતો જાઉં છું. 5 ગુણનો પ્રશ્ન આ જ પેટર્નમાં લખજો, જોઈ લેજો. સૌથી પહેલા શું લખવાનું? પ્રસ્તાવના. હવે પ્રસ્તાવનામાં મોટો નિબંધ નથી લખવાનો. આમ જો 1, 2, 3, 4, 5 ને 6 લીટીની પ્રસ્તાવના. પ્રસ્તાવના લખાઈને પછી અર્થ લખવાનો. શું લખવાનો બાળકો? અર્થ. શેનો અર્થ છે? તો કે ભાઈ બજારીય સંચાલનનો અર્થ. બજારીય સંચાલનનો અર્થ. હવે એના કાર્યો પૂછ્યા છે, તો સૌથી પહેલા મેં કાર્યોના મુદ્દા લખ નાખ્યા. ઓકે, પછી મુદ્દાને હું ડિટેલમાં એનું વર્ણન કરીશ. હવે વર્ણન ડિટેલમાં થવું જોઈએ. 5 ગુણનો પ્રશ્ન છે, તમે ચેક કરો 5 ગુણનો પ્રશ્ન કેટલા પેજમાં પૂરો થયો. 1 પેજ, 2 પેજ અને ત્રીજા પેજમાં થોડું. તો આના સાહેબ બેઠા માર્ક્સ મળે, કમ્પ્લીટ બેઠા માર્ક્સ મળે. અને છેલ્લે તમે જુઓ ને તો સમાપન છે. તમે સમાપન લખો અથવા તો સારાંશ લખો. આટલું કરો ને સાહેબ એટલે 5 ગુણમાં તમને બેઠા માર્ક્સ મળે. સમજો કે 5 ગુણમાં તમને તફાવત પૂછાણો. કયો તફાવત પૂછાણો? ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીનો તફાવત. તો કેટલા મુદ્દા લખ્યા તમે જુઓ? 7 મુદ્દા. સાહેબ આ 7 મુદ્દા નથી, 14 મુદ્દા છે. ઉચ્ચ સપાટીના 7 અને મધ્ય સપાટીના 7. તો આના પૂરેપૂરા તમને 5 માર્ક્સ મળે. હવે જો, હવે ભરતી. ભરતીનો અર્થ તો જોઈ લે. સૌથી પહેલા ફરીથી જો હું કર્યું છે પ્રસ્તાવના. પ્રસ્તાવના લખાઈ ગયા પછી નંબર 2 પર શું લખ્યું છે? તેનો અર્થ. હાલો, તો પ્રસ્તાવના પહેલો મુદ્દો, પછી લખવાનો અર્થ. કેવી રીતે જગ્યા છોડવાની, પ્રસ્તાવના કેટલી લખવાની ચેક કરી લ્યો. અર્થ લખાય પછી જોઈ લો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના મુદ્દાનું લિસ્ટ લખ્યું છે. મુદ્દાનું લિસ્ટ. આને હું આપી દઉં નંબર 3. 4 નંબર પર દરેક મુદ્દાની ડિટેલમાં સમજૂતી. ચાલો અહીંથી હું લઉં નંબર 4. મુદ્દાની સમજૂતી. ડિટેલમાં મુદ્દાની
સમજૂતી. જોઈ લો, પેલા જાહેરાત દ્વારા અને દરેક મુદ્દા 5-6 લીટીમાં સમજાવવાના. એમાંય પણ 10-10 લીટી નાખશો તો ટાઈમ ઘટશે, કન્ફર્મ છે. પેજ તમે જોઈ લો, કેટલા પેજ જોયા 5 માર્ક્સમાં. અહીંથી મેં શરૂ કર્યો હતો, બરોબર. તમારે સિમ્પલ 2-2.5 પેજ જ ભરાવા જોઈએ, એનાથી વધુ નહીં. જોઈ લો, આ એક આખું પેજ ને આ એક આખું પેજ. ડન થયું. હાલ, પહેલો મુદ્દો અહીંયા સમજાયો જાહેરાત દ્વારા. બીજો મુદ્દો રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મજૂર સંઘો દ્વારા. પાંચમો મુદ્દો ઠેકેદાર દ્વારા. અને છેલ્લે ગેટ પર ભરતી. અને છેલ્લે જો અહીંયા મેં લખી દીધું સમાપન. આને આપી દેવાનો નંબર 6. સમાપન એટલે શું થઈ ગયું બાળકો? સારાંશ. અને કોઈ પ્રશ્નમાં કદાચ અડધું પેજ વધુ થઈ જાય તો આગળના પ્રશ્નોમાં કામ રાખવાનું. જો માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ પૂછાય તો 5 છે. પહેલા પ્રસ્તાવના. હાલ, પ્રસ્તાવના તો ભૂલાય જ નહીં 5 ગુણના પ્રશ્નમાં. પ્રસ્તાવના પછી એની આકૃતિ. 5 મુદ્દા છે, 5 મુદ્દાની સમજૂતી. પેજ ગણજે. પહેલું પેજ, બીજું પેજ અને ત્રીજા પેજ. 2.5 થી 2.5 પેજમાં તમારો 5 ગુણનો પ્રશ્ન પૂરો થઈ જવો જોઈએ. છેલ્લે સમાપન એટલે કે સારાંશ. આ રીતે લખશો ને બાળકો, એટલે તમારા પેપરમાં બેઠા માર્ક્સ તમે મેળવી શકશો. તો આજે મેં તમને ટીપ આપી ને, એ વહેલી આપી. અને સાહેબ, વહેલી એટલા માટે આપી કે પહેલી પરીક્ષાથી તમારે અપ્લાય કરવાનું છે. એટલે પહેલી પરીક્ષાથી અપ્લાય કરીને પહેલી પરીક્ષામાં પ્રેક્ટિસ કરો, બીજી પરીક્ષામાં પ્રેક્ટિસ કરો અને બોર્ડમાં ઝંડા ગાડી દો અને બેસ્ટ માર્ક્સ મેળવો, એવી શુભેચ્છા સાથે લેક્ચરને પૂર્ણ કરીએ. વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટ કરજો કે હા સર હું આ જ રીતે પેપર લખીશ. કમેન્ટ કરજો કે હા સર હું આ જ રીતે પેપર લખીશ. ને તમારી કમેન્ટ તમે કરશો એટલે મને એવું લાગશે કે મારો આજનો પેપર લખવા માટે આપેલો વિડીયો સફળ થયો. મળીશું. આવજો. બાય બાય. આભાર. જય હિન્દ.